મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ. આજે આપણે કોયલ કોકિલાની વાર્તા સાંભળીશું. એક હતી નદી, નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા. એક આંબા પર એક કોયલ રહે અને એક કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી, પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબા ડાળીમાં રખડે અને કેરીઓ ખાય. એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો અને ગામના નર નારી નદીએ સ્નાન કરવા સ્નાન કરે, કથા વાર્તા કરે અને આ જોઈને કોયલને થયું કે લાવને હું વ્રત કરું. એણે કોકિલને વાત કરી, પણ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતા જ મોં બગાડ્યું. એ તો બોલ્યો કે તું તારે ઉપવાસ કર ને ભૂખે મર. હું તો આંબરડાએ ઝૂલીશ ને પાકી કેરી ખાઈશ. કોયલે તો વ્રત આદર્યા. સૂરજ ઉગે પહેલા સ્નાન કરી લે, નીચલી ડાળીએ બેસી વાર્તા સાંભળે અને આખો દિવસ ઉપવાસ કરે, પ્રભુનું નામ લે. ત્યારે કોકિલ દાટતો જાય ને કેરીઓ ખાતો જાય. અધિક માસ પૂર્ણ થતાં જ યમના તેડા આવ્યા અને કોયલ કોકિલ મૃત્યુ પામ્યા. વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ રાજાના બકરા તરીકે જન્મો. દિવસ રાત વીતતા જાય અને કુંવરી બકરો મોટા થાય. કુંવરીને બકરા પર ઘણું હેત. બકરાને રમાડે જમાડે, નવરાવે, ધોવડાવે અને રાતે પોતાના ખંડમાં સુવડાવે. બકરો ઘડીક અડગો થાય તો બાવરી બની જાય. આમ કરતા વર્ષો વીત્યા અને કુંવરી મોટી થઈ. નવા નગરમાં રાજકુંવર સાથે લગ્ન થયા અને રાજાએ 7 ગાડા ભરી દાયજો દીધો. હીરા માણેક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના શિર દીધા, સાંકડા સંદરવા દીધા. પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યા કે દીકરી જોઈએ તે માગી લે. તું લેવા જોગ અને હું આપવા જોગ. કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દ્યો. રાજાએ બકરો દીધો અને કુંવરી તો બકરાને વેલમાં બેસાડી સાસરે આવી. બકરાને રમાડે જમાડે, હેત કરે, વાલ કરે. કુંવર વિચાર કરે કે ભેદ ન કળાય. સુખમાં દિવસ ઉગે અને સુખમાં સાંજ ઢળે. પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો અને કુંવરી રાજરાણી બની. એક દિવસની વાત છે. અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાવા ગઈ અને નાઈને પાછી આવી ત્યારે બકરાને વાસા ફૂટી અને એ બોલ્યો કે તમે નમ્યા, અમે રમ્યા, જમ્યા, બોલો કોયલબાઈ, ઈસાવર પામ્યા. આ શબ્દો સાંભળતા જ કુંવરીને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો ને બોલી, ફટ રે ભૂંડા ફટ, ઉધરા તે તજ્યો અમૃત માસ. તમે ડાળે ઝૂલ્યા, કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણી વાસ. કુંવરીની પાછળ આવતા પતિએ આ શબ્દો સાંભળ્યા અને એને અસરજનો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો. દરબારમાં એક નાની બ્રાહ્મણ હતો. એણે રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી અને પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ અને બકરાને આપો તો બકરાનો મોક્ષ થાય. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા. પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરી ઉપવાસનું ફળ બકરાને આપ્યું તો તત્કાળ બકરાનો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. સ્વર્ગેથી વિમાન આવ્યું અને આ દિવ્ય પુરુષ વિમાને ચડી ધામમાં ગયો. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા કોયલને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર સૌ કોઈને ફળજો એવી આપના શરણોમાં અમારી પ્રાર્થના. જય પુરુષોત્તમ ભગવાન.